હવે આજે આપણે આગળ વિદ્યુત રાસાયણિક કોષમાં જે બાહ્ય વિદ્યુત પરિપથમાં એમીટર, ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર જોડવામાં આવે છે, આમાંથી કોઈ પણ તો એ જોડવામાં આવે છે તેની ઉપયોગિતા શું છે? પહેલું જોઈએ એમીટર. તો વિદ્યુત રાસાયણિક કોષમાં જે બાહ્ય પરિપથમાં કોપરના તાર મારફતે એમીટર જો જોડેલું હોય તો તેના વડે આપણે વિદ્યુત પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરી શકાય. શું કરી શકાય છે? માપન. ફરીથી એમીટર જેનો સંજ્ઞા જે છે એ હોય છે. શું હોય છે? એ. અને એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે તો એ વિદ્યુત પ્રવાહ કેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થયો એનું માપન કરવા માટે વિદ્યુત રાસાયણિક કોષમાં એમીટર જોડી શકાય છે. બીજું જોઈએ તો ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરને G સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ G. તો એનો ઉપયોગ શું છે ગેલ્વેનોમીટર? તો વિદ્યુત રાસાયણિક કોષમાં જો ગેલ્વેનોમીટર જોડેલું હોય તો તેનાથી આપણે વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનની દિશા જાણી શકાય છે. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એમાંથી ઝિંક ધાતુનું જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે એમાંથી બે ઇલેક્ટ્રોન તે ગુમાવે છે. તો એ ઇલેક્ટ્રોન જે છે એનોડ થી કેથોડ બાજુ જાય છે તો એની દિશા જો આપણે ગેલ્વેનોમીટર જોડેલું હશે તો એના દ્વારા આપણને ખબર પડશે કે એનોડ થી કેથોડ છે અને વિદ્યુત પ્રવાહની દિશા પણ એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ત્રીજું છે વોલ્ટમીટર. વોલ્ટમીટરને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. તે વિદ્યુત રાસાયણિક કોષનો આશરે પોટેન્શિયલ દર્શાવે છે. કેવો પોટેન્શિયલ દર્શાવે છે? આશરે. જેનાથી એનો ચોક્કસ પોટેન્શિયલ આપણને ખબર પડતી નથી. ફરીથી મિત્રો, વોલ્ટમીટર છે એ વિદ્યુત રાસાયણિક કોષનો આશરે પોટેન્શિયલ દર્શાવી શકે છે. અને છેલ્લું છે પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટર જે છે એ વિદ્યુત રાસાયણિક કોષનો ચોક્કસ, આ જે વોલ્ટમીટર જે આશરે પોટેન્શિયલ બતાવે છે, જ્યારે ચોક્કસ એ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ માપવો હોય તો આપણે એના માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ચારે ચાર મીટરની ઉપયોગિતા: ગેલ્વેનોમીટર જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા અથવા તો ઇલેક્ટ્રોનની દિશા જાણી શકાય છે. એમીટરથી વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરી શકાય છે. વોલ્ટમીટરથી તે વિદ્યુત રાસાયણિક કોષનો આશરે પોટેન્શિયલ દર્શાવે છે, જ્યારે પોટેન્શિયોમીટર કે જે વિદ્યુત રાસાયણિક કોષનો ચોક્કસ વિદ્યુત પોટેન્શિયલ માપવા માટે ઉપયોગી છે. એટલે આ બી ઘણી વખત MCQ માં પૂછાય છે. વિદ્યુત રાસાયણિક કોષનો ચોક્કસ પોટેન્શિયલ માપવા માટેનું સાધન કયું? તો છે તે પોટેન્શિયોમીટર. ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય, આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા રેડિયલ કોષ, તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં થતી હતી? ડાબી બાજુ, એટલે કે ZnSO4 ના દ્રાવણમાં. અને કઈ પટ્ટી લગાવી હતી? ઝિંક ધાતુની. તો જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષ જે હતો એમાં ઝિંક વિદ્યુત ધ્રુવ કયો હતો? એનોડ. એને આપણે ઋણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ કેવો હોય છે? ઋણ હોય છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? એનોડ. અને એનો વિદ્યુત ભાર એટલે કે એ વિદ્યુત ધ્રુવ જે છે એનો ઋણ ભાર હોય છે. કેવો ભાર હોય છે? ઋણ ભાર. એવી જ રીતે ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા થતી જમણી બાજુ, તો જમણી બાજુ કોપર હતું, કોપરનો વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો. Cu+2 આયનો દ્રાવણમાંથી બે ઇલેક્ટ્રોન મેળવીને Cu+2 આયનોનું શેમાં રૂપાંતર થતું હતું? Cu ધાતુમાં. અને જે કેથોડ ઉપર જમા થતું હતું. તો જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય છે તેને આપણે શું કહીએ છીએ? કેથોડ. અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ કેવો હોય છે? ધન હોય છે. એટલે ધન હોય છે એટલા માટે કેથોડ જે છે એનો ચાર્જ એટલે કે એનો ભાર કેવો હોય છે? ધન ભાર હોય છે. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું કે લેફ્ટ હેન્ડ સાઈડ જે એનોડ હોય એ ઋણ વીજભાર ધરાવે છે અને રાઈટ હેન્ડ સાઈડ જે કેથોડ છે એ કયો ભાર ધરાવે છે? ધન ભાર ધરાવે છે. હવે એના
પછીનો પ્રશ્ન છે મેં વિદ્યુત ધ્રુવ. આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, એ બધા એક જ નામ છે બધાના. તો એમાં આપણે જે એમાં એની પદ્ધતિ ભણ્યા કે એમાં જે રચના હતી કે એમાં ઝિંક વિદ્યુત ધ્રુવ વપરાય, પછી પેલામાં કોપર ધાતુની પટ્ટી વપરાય છે. તો એ વિદ્યુત ધ્રુવ જે છે એને આપણે વ્યાખ્યા સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? અને બીજું એ વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના હોય છે? તો પહેલું જોઈએ આપણે એની વ્યાખ્યા. કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી. જે બીકર છે એ બીકરમાં જે ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે અને એ ક્ષારના દ્રાવણમાં જે ધાતુની પટ્ટી ડુબાડેલી હોય અથવા ગ્રેફાઇટ જેવા અધાતુનો સંયોગ કે જેની સપાટી પર કઈ પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન કે રિડક્શન, એને વિદ્યુત ધ્રુવ કહેવાય. ફરીથી સમજીએ. ધાતુના જે ક્ષાર છે બરાબર, એ કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઇટ જેવો અધાતુનો સંયોગ કે જેની સપાટી ઉપર કઈ પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન કે રિડક્શન, તો તેને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. હવે આ વિદ્યુત ધ્રુવ ત્રણ પ્રકારના હોય છે. એક ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, અંદર શબ્દ આવે છે સક્રિય. તો જે પણ સક્રિય ધાતુઓ જે છે એ વિદ્યુત ધ્રુવ તરીકે એમાં વાપરી શકાય છે. કઈ કઈ ધાતુઓ છે? તો Zn ઝિંક, Ni નિકલ, Cu કોપર, Ag સિલ્વર અને Mg મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુઓ જે છે એ આ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે વાપરી શકીએ છીએ. જ્યારે આ પ્રકારના સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતા હોય, શેના તરીકે? એનોડ તરીકે, એટલે કે ઋણ ધ્રુવ તરીકે. વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે એ ડાબી બાજુ એનોડ તરીકે એ આ ધાતુ, સક્રિય ધાતુનો ઉપયોગ થતો હોય ત્યારે તે ઓક્સિડેશન પામે. શું પામે છે? ઓક્સિડેશન. કઈ રીતે? તો અહીંયા આપણને ઉદાહરણ લખેલું છે કે ભાઈ ઝિંક ધાતુ છે જો એનોડ તરીકે વર્તી હશે તો એમાંથી Zn માંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને એનો ધન વીજભાર એટલે કે 2 ધન વીજભાર વધે છે કે Zn+2 આવશે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન. કારણ કે એનોડ ઉપર થાય છે. બીજું ઉદાહરણ બી લખી શકાય, ભલે અહીંયા નથી લખ્યું પણ આપણે સમજીએ કે સમજો મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમ જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો અહીંયા શું આવશે? Mg+2. Ag છે તો એ પ્રમાણે એની સંયોજકતા +1 છે તો Ag છે એમાંથી Ag માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા શું આવશે? Ag+. ટૂંકમાં જો આ બધી જ ધાતુઓ જે છે એ સક્રિય ધાતુ વિદ્યુત તરીકે વર્તી હોય અને જો એનોડ તરીકે લેવામાં આવે તો એનું ઓક્સિડેશન થાય છે. બીજું જોઈએ, આ પ્રકારનો વિદ્યુત ધ્રુવ જો કેથોડ તરીકે વર્તે, શેના તરીકે? કેથોડ તરીકે, તો દ્રાવણમાંના ધન આયનનું શું થાય છે? રિડક્શન થઈ અને વિદ્યુત ધ્રુવની સપાટી પર નિક્ષેપણ થાય છે એટલે કે જમા થાય છે. વિદ્યુત રાસાયણિક કોષની જ આપણે ઉદાહરણ લઈને સમજી શકીએ કે જમણી બાજુ જે કોપર જે છે, કોપર ધાતુની જે પ્લેટ લીધેલી આપણે વિદ્યુત તરીકે, તો ત્યાં રિડક્શન પ્રક્રિયા થતી તો દ્રાવણમાં જે CuSO4 હતું એનો ધન આયન એટલે કયો થાય? Cu+2. તો એ જે ધન આયનનું શું થાય? રિડક્શન. તો Cu+2 નું શું થતું હતું? રિડક્શન. 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ ક્યાં જમા થતી હતી? કેથોડ ઉપર. બરાબર. આ જ રીતે જો બીજો કોઈ આમાંથી સક્રિય વિદ્યુત ધ્રુવ જો કેથોડ તરીકે વપરાતું હોય તો એનું સમીકરણ બી આ રીતે લખી શકાય. દાખલા તરીકે નિકલ લખીએ તો નિકલ જે છે એ +2 હોય તો એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર પામે? નિકલ સોલિડમાં. ટૂંકમાં આ જે કહ્યું ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. આમાંથી કોઈ પણ સક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એ તમે એનોડ અને કેથોડ તરીકે લઈ શકો છો. પણ જો એનોડ હશે તો ઓક્સિડેશન પામશે અને જો કેથોડ તરીકે લીધું હશે તો દ્રાવણમાંના ધન આયનનું રિડક્શન થઈ અને તે વિદ્યુત ધ્રુવની સપાટી પર શું થાય છે? જમા થાય છે.
ચલો બીજો વિદ્યુત ધ્રુવ છે બહુ જરૂરી, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એના નામ ઉપરથી ખબર પડે કે નિષ્ક્રિય છે, બરાબર. એ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપતા હશે નહીં. તો જે વિદ્યુત ધ્રુવના પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન પામતા નથી, એટલે કે પ્રક્રિયા આપતા નથી, પણ ફક્ત પ્રક્રિયા થવા માટેની સુવાહક સપાટી પૂરી પાડે છે. એવો ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા જ નથી, પરંતુ આ પ્રક્રિયા થવા માટે જરૂરી કેવી સપાટી પૂરી પાડે છે? સુવાહક સપાટી પૂરી પાડે. અને તેમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે, બરાબર. તમને ખ્યાલ હોય તો ગ્રેફાઇટ છે, વિદ્યુત શું છે? સુવાહક છે, બરાબર. તો ગ્રેફાઇટ છે, પ્લેટિનમ છે, જે બધા નિષ્ક્રિય વિદ્યુત તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. ત્રીજું જોઈએ વાયુ વિદ્યુત. વાયુ વિદ્યુત એના નામ ઉપર ખબર પડે કે ભાઈ વાયુની એમાં ઉપયોગ થતો હશે. તો વાયુમય વિદ્યુત ધ્રુવ મહદઅંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો જ આવે છે. વાયુ વિદ્યુત ધ્રુવ મહદઅંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. તેમાં દ્રાવણમાં ડુબાડેલી પ્લેટિનમની પટ્ટી ઉપર વાયુ પસાર કરવામાં આવે છે. આમાં ખાસ કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એમાં પ્લેટિનમનો ઉપયોગ થયો છે, અને એ પ્લેટિનમની પટ્ટી ઉપર જે વાયુ પસાર કરવામાં આવે તે પ્રમાણે એ વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. હાઇડ્રોજન વાયુ પસાર કરી શકાય, ક્લોરીન વાયુ પસાર કરી શકાય, O2 વાયુ પણ પસાર કરી શકાય. એ પ્રમાણે વાયુ વિદ્યુત ધ્રુવ તૈયાર થાય. અહીં આપણે ઉદાહરણ આપ્યું છે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં H+ ધરાવતા દ્રાવણમાં ડુબાડેલી પ્લેટિનમની પટ્ટી ઉપર H2 વાયુ પસાર કરતા, સમજો કે જે હાઇડ્રોજન વાયુ જે છે, બરાબર, એ આપણે પસાર કર્યો વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કર્યો. તો જો હાઇડ્રોજન વાયુને પ્લેટિનમની પટ્ટી ઉપર જ્યારે આપણે પસાર કરીશું તો H+ નું રિડક્શન થઈને H2 બને છે, બરાબર. H+ જો એ કેથોડ તરીકે વર્તતો હશે, બરાબર, તો એનું રિડક્શન થઈને શું બનશે? H2 વાયુ બનશે. અને જો એ એનોડ તરીકે વર્તતો હશે વાયુ વિદ્યુત, તો H2 વાયુનું ઓક્સિડેશન થઈને શું બને છે? H+. ટૂંકમાં બંને પ્રક્રિયા થઈ શકે. વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે બી વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જો એ એનોડ તરીકે વર્તતો હશે તો H2 નું ઓક્સિડેશન થઈને 2H+ 2 ઇલેક્ટ્રોન થશે. પણ જો એ કેથોડ તરીકે વર્તતો હશે તો 2H+ જે છે 2 ઇલેક્ટ્રોન મેળવીને એનું રૂપાંતર શેમાં થશે? હાઇડ્રોજન વાયુમાં. હવે ફરીથી આપણે એક વખત ટૂંકમાં સમજી લઈએ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવમાં સક્રિય ધાતુઓનો બધી સમાવેશ થાય છે, અને એ ધાતુઓ જે છે એ એનોડ તરીકે વર્તી શકે, કેથોડ તરીકે વર્તી શકે. એનોડ તરીકે વર્તતા હશે તો એનું ઓક્સિડેશન થશે, કેથોડ તરીકે વર્તતા હશે તો એનું રિડક્શન થશે, દ્રાવણમાંના ધન આયનનું રિડક્શન થશે, અને એ ધાતુ જે છે એની સપાટી ઉપર જમા થાય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અનુભવતા નથી, ઓક્સિડેશન કે રિડક્શન. માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું કે તે સુવાહક સપાટી પૂરી પાડે. અને એમાં કયા બે ઉદાહરણ આપેલા છે? ગ્રેફાઇટ અને પ્લેટિનમ. અને વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં જે પ્લેટિનમની પટ્ટી ઉપર વાયુ પસાર કરવામાં આવે છે, અને જે વાયુ પસાર કરવામાં આવે તો જો એ કેથોડ તરીકે વર્તતો હશે તો એ રિડક્શન પામશે, અને એનોડ તરીકે વર્તતો હશે તો ઓક્સિડેશન પામશે.